તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે આ અગાઉના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 5 ની શરૂઆત કરી હતી, જેમાં આપણે 1 માર્ક્સના કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે એની તમામે તમામ ચર્ચા કરી હતી અને એવા તમામ દાખલાઓની આપણે મિત્રો ખરેખર ખૂબ જ જોરદાર રીતે પ્રેક્ટિસ પણ કરી હતી કે ભાઈ હવે તમારી સામે કોઈ પણ 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય ને તો મારા વિદ્યાર્થીઓ એને મૂકીને નહીં આવે, એને ખતરનાક રીતે સોલ્વ કરીને આવશે, એ પણ થોડાક જ ટાઈમની અંદર. હવે મિત્રો એવી રીતે જ આપણે આ વિડીયોમાં 2 માર્ક્સના કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે, આની આગળની એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ ચૂકેલા છે એવા તમામ ક્વેશ્ચનને આપણે ઉપાડી લીધેલા છે અને એની સિવાયના પણ એવા કેટલાક બીજા ક્વેશ્ચન છે જે ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે આ વિડીયોમાં મિત્રો સોલ્વ કરવાના છે. આટલું તમે કરશો ને મિત્રો તોય તમારે જરાય વાંધો નહીં આવે, તમારા વિભાગ બી માંથી 2 માર્ક્સ પૂરેપૂરા તમારા આવી જવાના છે. તો મિત્રો પૂરેપૂરો વિડીયો જોજો. વિડીયો તમારા માટે જ બધા બનાવેલા છે મિત્રો, તો ખાસ તમારા માટે પ્રેક્ટિસ કરવા માટે જ આપણે આ બધી મહેનત કરીએ છીએ. તો મિત્રો એ મહેનત માટે તમારે એક લાઈક કરવાની છે. તમે એક લાઈક કરો ને મિત્રો તો એક ખરેખર એટલું બધું મોટિવેશન મળે ને કે તમારા માટે હજી એક વધારે સારું કામ કરીને એવી ઈચ્છા થાય છે. પણ તમારે શું કરવું પડે તો કે લાઈક કરવી પડે, તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડે જો તમે ના કરી હોય તો, અને ખાસ મિત્રો કોમેન્ટ પણ કરો, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરો, જેથી જેને જરૂર છે, જે ક્લાસ જતા નથી, જે ભણી શકતા નથી, કોઈનું ગાઈડન્સ લઈ શકતા નથી, તો એવા વિદ્યાર્થીઓને ખૂબ ફાયદો થઈ રહે. તો મિત્રો ખાસ શેર પણ કરજો, લાઈક કરીને કોમેન્ટ જરૂરથી કરજો. અને હવે જોવો પૂરેપૂરો વિડીયો. તો ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો આપણે ચેપ્ટર નંબર 5 ના 2 માર્ક્સના પ્રશ્નો, જેમાં સૌથી પહેલો પ્રશ્ન તમારી સામે તમારી સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યો છે કે ભાઈ સમાંતર શ્રેણી 2, 7, 12 ડેશ 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 ડેશનું 10મું પદ શોધવાનું છે. મિત્રો 2022માં અને 24માં સેમ પ્રકારનો પ્રશ્ન તમને પૂછાઈ ચૂકેલો છે અને એટલો સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો, ખાલી કિંમતો ગોઠવો એટલે આપણો આન્સર આવી જાય. હવે મિત્રો 2 માર્ક્સના પ્રશ્ન તમે લખો ને ત્યારે તમારે બધી માહિતી પરફેક્ટલી લખવાની છે, કારણ કે આપણે સ્ટેપના પણ માર્ક્સ લેવાના છે. એવું નહીં કે આપણે આડેધડ કરી દઈએ છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓ બધું આવડતું હોય પણ એમને રીત નથી કમ્પ્લીટ આવડતી, જેવું તેવું લખીને આવી જાય છે અને એમાં પછી એ માર્ક્સ ગુમાવે છે. એટલે તમને મિત્રો હું અહીંયા એવું પણ શીખવાડીશ કે આપણે દાખલાને કેવી રીતે જોરદાર રીતે કરવાનો છે કે ભાઈ સર લોકો કે મેડમ લોકો ચેક કરતા હોય ને તો એમને એક નજરે ગમી જાય. બરાબર છે? ચાલો શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલાં મિત્રો તમારે માહિતી લખી દેવાની. આપણને શું આપેલું છે તો કે ભાઈ એ આપણને આપેલા છે 2. ત્યાર પછી ડીની કિંમત આપણે મેળવવા માટે આપણને ખબર છે કે ભાઈ 7માંથી 2 કાઢો એટલે 5 આવે, પણ આપણે આખું લખવાનું કે 7 - 2 અહીંયા બરાબર 5. તો કેવું સારું લાગે. અને એનની કિંમત આપણે શોધવાની છે. કેટલા પદનો સરવાળો, કેટલું પદ જોઈએ છે આપણને તો કે ભાઈ એન બરાબર આપણને 10મું પદ જોઈએ છે, તો એ 10 આપણે ગોતવાના છે. આવું તમારે આખું ફોર્મું તૈયાર કરી દેવાનું છે. ત્યાર પછી સૂત્ર મૂકી દેવાનું કે એન બરાબર a + n-1d. ક્લિયર છે મિત્રો? આવું તમારે ખાસ લખીને પછી તમારે સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. એની કિંમત છે 2, એનની કિંમત છે 10 - 1 તમારે કરવાના અને ડીની કિંમત તમારી 5 આપેલી છે. તો 2 ના 2 + 10માંથી 1 કાઢો એટલે 9 વધશે અને 5. 9 × 5 = 45 થાય અને 45 + 2 કરો એટલે 47 થશે. તો મિત્રો 10મું પદ આપણું કેટલું હશે તો કે 47 હશે. પતી ગયું છે. આવું પરફેક્ટલી તમે કરો ને એટલે તમારા મિત્રો 2માંથી 2 માર્ક્સ કોઈ ના કાપી શકે, હે ને? કોઈ જ ના કાપી શકે. ચાલો આગળ વધીશું. પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો. આપણને ધન પૂર્ણાંક સંખ્યાઓ ચોખ્ખી ચટ લખેલી છે એટલે 1થી શરૂઆત આપણે કરવી પડે, 0થી શરૂઆત ન થાય. એટલે 1, 2, 3 ક્યાં સુધી જવાનું છે આપણે તો કે ભાઈ 1000 પદ સુધી આપણે જવાનું છે. 1000 પદ સુધી આપણે જવાનું છે. બરાબર છે મિત્રો? ચલો એટલે આપણને તમે જોઈ શકો છો કે પહેલું પદ પણ ખબર છે અને છેલ્લું પદ પણ આપણને ખબર જ છે. પહેલું પદ આપણું 1 છે અને છેલ્લું પદ આપણું 1000 છે. બરાબર ને? તો લખવાનું અહીંયા કે a બરાબર આપણને 1 આપેલું છે, an બરાબર આપણને આપેલા છે 1000 અને કેટલા પદ આમાં હશે તો સિમ્પલ છે સાહેબ કે આમાં પદ પણ કેટલા હશે તો કે પદ પણ હશે આમાં 1000 અને આપણે સરવાળો ગોતવાનો છે. તો મિત્રો પહેલું પદ અને છેલ્લું પદ આપણને જો આપેલું હોય ને તો આપણે સૂત્ર સિમ્પલ વાળું વાપરવાનું, એટલે કે SN બરાબર n/2 કૌંસની અંદર a + an. મોટું સૂત્ર મૂકવાની કોઈ જ જરૂર નથી. આપણે આવું સિમ્પલ સૂત્ર મૂકીને પણ કામ કરી શકીએ છીએ.
n એટલે કે 1000/2, a ની કિંમત છે 1, an ની કિંમત છે 1000. જોજો હવે 1000 ભાગ્યા 2 કરો એટલે 500 થાય અને આ બાજુની સાઈડ પર 1000 ગુણ્યા 1 કરો એટલે 1001 થાય. ક્લિયર છે? ચાલો જોજો હવે 1001 ગુણ્યા 5 કરો એટલે 5005 થશે અને બીજા 2 મીંડા મૂકી દેવાના. તો મિત્રો આ આપણો જવાબ થાય છે. બરાબર ને? 500 500 આ આપણો જવાબ થાય છે. ક્લિયર છે મિત્રો? આટલું સિમ્પલ આપણે સમજવાનું છે કે આમાં કંઈ અઘરું છે જ નહીં. આપણે ખાલી બધું અઘરું બનાવી દઈએ છીએ, બાકી તો બધું સિમ્પલ જ હોય છે. બરાબર ને? આ આપણો એસએન આપણને મળી ગયો. આગળ જઈએ છે 3 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? મિત્રો આ દાખલો ખૂબ આઈએમપી છે, કારણ કે ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. બરાબર ને? 23માં પૂછાયેલો પ્રશ્ન છે. તો જો 3 અંકની સંખ્યાઓ આપણે કીધી છે એટલે આપણે શરૂઆત 100 થી કરવાની. તો કે 100 ના ભાગ 3 થી પડી શકે? ના, નથી પડતા. 101 ના ભાગ 3 થી પડી શકે? તો કે ભાઈ ના, નથી પડતા. 102 ના ભાગ 3 થી પડે? તો કે હા ભાઈ પડે ને. સર તમને ખબર કેવી રીતે પડે કે 102 ના ભાગ 3 થી પડે છે? તો કે ભાઈ 3 થી ભાગ પડે એવી સંખ્યાઓનો સરવાળો એ 3 વડે વિભાજ્ય સંખ્યા હોય. હે સાહેબ, ખબર ના પડી? ફરી બોલો તો સમજાવું. જોજો આ 2 + 0 + 1 કરો તો કેટલા આવે? તો કે સાહેબ એમાં સરવાળો 3 આવે. આ 3 ના ભાગ 3 થી પડી શકે છે? તો કે હા પડી શકે ને. તો એનો મતલબ કે 102 ના ભાગ પણ 3 થી પડી શકે છે. ચલો એટલે આપણને પહેલી સંખ્યા તો મળી ગઈ છે કે 102. હવે 3 ઉમેરી દેવાના એટલે 102 + 3 એટલે 105 થશે. 100 હવે 8 થશે. એવી રીતે છેલ્લી નંબર કયો આવશે આપણો? તો કે છેલ્લો નંબર આપણો 999 આવશે. 1000 તો આવે નહીં. બરાબર? કારણ કે સંખ્યા 3 અંકની જોઈએ છે એટલે કે 999 આપણો લાસ્ટ અંક બનશે. હવે આપણે n ની કિંમત શોધવાની છે. તો an બરાબર a + n-1d સૂત્ર મૂકવાનું અને એની પહેલાં આપણે ગણતરી કરી દેવાની. a બરાબર અહીંયા 102 છે, d બરાબર આપણા 3 છે, n આપણને નથી ખબર અને an ની કિંમત આપણને ખબર છે. છેલ્લી કિંમત એટલે an કહેવાય, 999 છે. ચલો કરીએ છીએ આપણે હવે. જોજો ખાસ અહીંયા a ની કિંમત 102, n ની વેલ્યુ આપણને આપેલી નથી એટલે n-1 અને d ની કિંમત છે 3 અને આ બાજુ 999. 102 ને આગળ લાવો એટલે 999 માંથી 102 માઇનસ થશે અને n-1 અને 3. 999 માંથી 102 ને કાપો એટલે 9 માંથી 2 જાય એટલે 7 વધે, 9 માંથી 0 જાય એટલે 9 વધે, 9 માંથી 1 જાય એટલે 8 વધે. 897 બરાબર અહીંયા n-1 અને 3 આવશે છેદમાં. હવે આ મિત્રો આપણે ભાગલા કરીએ આના. જોજો તો અહીંયા 3 દુ 6 29 વધશે, 3 9 27 27 વધશે, 3 9 27 એટલે 299 બરાબર n-1. -1 છે ને +1 થઈ જાય એટલે કે 299 + 1. તો n બરાબર કેટલા આવશે? આપણો જવાબ હવે 300 આવશે. રેડી? ક્લિયર છે? એટલે કે 300 પદ આપણા હશે. આગળ જઈએ છે સમાંતર શ્રેણી 10 7 4 ડેશ ડેશ ડેશનું 30મું પદ શોધવાનું છે. એટલે a ની કિંમત આપણને 10 આપેલી છે. d ની કિંમત કેટલી મળે? તો કે 7 માંથી 10 ને ઓછા કરવાના. 7 માંથી 10 ઓછા કરો એટલે -3 મળે. n ની કિંમત આપણને 30 આપેલી છે. તો a 30 એટલે કે 30મું પદ આપણે શોધવાનું છે. સૂત્ર મૂકીએ છીએ આપણે an બરાબર a + n-1d. ચલો a ની કિંમત છે 10, n ની કિંમત છે 30 30 30 અને એમાંથી 1 ઓછા કરવાના છે. d ની કિંમત છે -3. 10 ના 10 પ્લસ 30 માંથી 1 કાઢો એટલે 29 ઓછા 3. ચલો 29 ઓછા 3 કરો એટલે કેટલા આવે? ગણો તો. પ્લસ માઇનસ માઇનસ 9 તરી 27, 3 દુ 6 અને 7 77 આવશે. હે ને? 77 ના 1 મિનિટ 77 નહીં આવે, ફરી ગણીએ આપણે. 9 તરી 27 એટલે 7, 2 વધશે, 3 દુ 6 અને 2 8, 87 આવશે. 87 આવશે. 10 માંથી 87 માઇનસ કરો એટલે -77. આપણું 30મું પદ બની જશે. ક્લિયર છે ને? ચાલો આગળ વધીએ છીએ. માર્ચ 21માં પૂછાયેલો પ્રશ્ન તમારી સામે જો આવી ગયો છે. 2 7 12નું 15મું પદ ગોતવાનું છે. a ની કિંમત છે 2, d ની કિંમત તમે 7 માંથી 2 ઓછા કરો એટલે 5 થઈ જાય. n ની કિંમત આપણને 15 આપેલી છે. તો a 15 આપણે મેળવવાના થાય છે. ચલો મેળવી લઈએ છે.
એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી. એનની કિંમત અહીંયા મેળવવી છે એટલે એની કિંમત 2 મૂકવાની. એનની કિંમત આપણને 15 આપેલી છે એટલે કે 15 માઇનસ 1 અને ડીની કિંમત છે 5. 2 15 ઓછા 1 એટલે 14 અને ગુણ્યાકારમાં 5 થશે. 14 પંચા 70. 70 પ્લસ 2 કરો એટલે 72 થાય. એટલે 15મું પદ આપણને કેટલું મળશે? 72 મળશે. 72 આપણને મળશે. આગળ વધીએ છીએ. સમાંતર શ્રેણી 16, 6, -4 ડેશ ડેશ ડેશના પ્રથમ 30 પદનો સરવાળો મેળવવાનો છે. ચલો મિત્રો, સરવાળો મેળવવાનું સૂત્ર શું છે? તો કે આવું આવશે, SN બરાબર N/2 કૌંસની અંદર 2A પ્લસ N-1 ડી. આવું સૂત્ર આવશે. એટલે તમને મિત્રો આ બધી માહિતી ખબર હોવી જોઈએ. જો તમને અહીં આપેલી પણ હશે, A બરાબર આપણને 16 આપેલા છે, ડી બરાબર તમારે બીજામાંથી પહેલું માઇનસ કરો એટલે કે 6માંથી 16ને માઇનસ કરો તો અહીંયા -10 થશે. એન કેટલા પદનો સરવાળો? તો કે ભાઈ 30 પદનો સરવાળો. તો કે S30 આપણે મેળવવાના થાય છે. ચલો, એનની કિંમત કેટલી? તો કે સાહેબ 30 છે, 30 મૂકો ભાગ્યા 2. એ ગુણ્યા 2 કરવાના એટલે 16 દુ 32 થાય. N-1 એટલે 30 -1 અને ડીની કિંમત કેટલી છે? -10 છે. ચલો જોજો, 30 ભાગ્યા 2 કરો એટલે 15 થાય. અહીંયા 32 પ્લસ 30 ઓછા 1 એટલે 29 અને અહીંયા કૌંસમાં -10 ગુણાકાર કરવાનો છે આપણે. 15 ના 15, 32 ના 32 પ્લસ માઇનસ માઇનસ અને 290 થશે. 290માંથી 32ને આપણે માઇનસ કરશું અને એ માઇનસ કર્યા પછી આપણે શું કરશું? 15 વડે કરશું ગુણાકાર. તો મિત્રો 290માંથી જો તમે 32ને માઇનસ કરો ને તો અહીંયા 8 વધશે. 1 મિનિટ કરીએ આપણે. અહીંયા 8 અને પછી 5 અને બીજા અહીંયા 2 વધશે. 258 આવશે, પણ અહીંયા મોટી સંખ્યા એટલે માઇનસ. અને 258 ગુણ્યા 15 આપણે કરવાના છે. તો કરી દઈએ છીએ. 258 ગુણ્યા 15 કેટલા આન્સર આપણો આવે છે? ચાલો કરીએ. 1 8 8, 1 5 5 ને 1 2 2, 5 8 40 વધી પડી 4, 5 5 25, 25 ને 4 કરો, 25 ને 4 29 થશે અને 5 દુ 10, 10 ને 2 12 એટલે અહીંયા 0, 8 ને 8 16 ને 17 વધી પડી 1, અહીંયા 8, અહીંયા 3, 3870 આપણો મિત્રો સરવાળો બને છે. ક્લિયર છે? આ આપણો જવાબ થાય છે. ચાલો ભાઈ આગળ વધીએ છીએ આપણે ધીરે ધીરે પાછા. એક સમાંતર શ્રેણી 1, 1.5, 2, 2.5ના પ્રથમ 16 પદનો સરવાળો ગોતવાનો છે. ચાલો કરીએ. પ્રથમ પદ આપણને આપેલું છે 1, ડી આપણને આપેલા છે. જો 1.5માંથી 1ને ઓછા કરો ને તો 0.5 થાય. બરાબર ને? ચલો આખું લખીએ આપણે. 1.5માંથી 1 એટલે 1 - 1 એટલે 0 અને પાછળ 0.5ના 0.5. એવા આપણે કેટલા પદનો સરવાળો જોઈએ છે? તો સાહેબ તો કે 16 પદનો સરવાળો જોઈએ છે. તો કે એ 16 આપણે મેળવવાના છે. સૂત્ર મૂકીએ આપણે. SN બરાબર N/2 2A પ્લસ N-1 ડી થશે. ચાલો જોજો, ખાસ સમજો. અહીંયા એનની કિંમત 16 છે એટલે 16/2. 2A એની કિંમત તો 1 જ છે તો 1 જ મૂકવાની ને ભાઈ. અહીંયા 16માંથી 1 કાઢો એટલે 15 આવશે મતલબ, અને 0.5 સાથેનો ગુણાકાર કરવાનો છે. 16 ભાગ્યા 2 કરો એટલે 8 થાય. 2 એકા 2, 16માંથી 1 જાય એટલે 15 વધશે અને ગુણ્યા 0.5. ચલો જોજો, ખાસ સમજો. અહીંયા 8 15 ગુણ્યા 5, 15 પંચા 75 થાય ને એટલે અહીંયા 7.5 થાય. 7.5 ગુણ્યા 2 કરો, 7.5 પ્લસ 2 કરો તો અહીંયા 9.5 થશે. અને 9.5 ગુણ્યા આપણે 8 કરવાના છે. તો ચાલો કરીએ. 9.5 ગુણ્યા 8 આપણે કરવાના છે. 8 પંચા 40, 9 અઠા 72 ને 4 76, 76.0 એટલે કે 76 આપણો જવાબ થશે. 76 આપણો જવાબ થશે. આગળ જઈએ છીએ. એક સમાંતર શ્રેણી 115, 100, 85 ને 70
એ બરાબર 115 આપેલા છે, ડી બરાબર આપણને 100માંથી 115 કાઢવાના, 100માંથી 115ને ઓછા કરવાના તો કેટલા આવશે -15. 10મું પદ ગોતવાનું છે એટલે કે એ 10 આપણને મેળવવું છે. અહીં સૂત્ર મૂકવું પડશે આપણે એનનું, એન બરાબર એ પ્લસ n - 1 ડી. કિંમતો મૂકીએ છીએ આપણે. હવે શું આવે જોજો, એની કિંમત છે 115, એનની કિંમત છે 10 ઓછા અહીંયા 1 મૂકવાના, ડીની કિંમત કેટલી મળે છે આપણને -15. ચલો 115 પ્લસ અહીંયા આવશે 9 અને અહીંયા આવશે -15. 15 નવા કેટલા થાય? 15 નવા 135 થાય. તો 135માંથી 115ને કાઢો એટલે 5 - 5 0, 3માંથી 1 કાઢો એટલે 2, બીજું પછું નહીં 0 આવશે, માઇનસ આવશે. એટલે કે આપણું 10મું પદ શું આવશે મિત્રો? -20 આવશે. -20 આપણું 10મું પદ થઈ જવાનું છે. ચલો આગળ જઈએ છીએ. સમાંતર શ્રેણી 50, 56, 62નું 100મું પદ આપણે શોધવાનું છે. તો સિમ્પલ છે મિત્રો, જો તમે અહીંયા એ બરાબર 50 થશે, ડી બરાબર 56માંથી 50ને કાઢવાના એટલે અહીંયા 6 થશે, એન બરાબર 100 અને 100મું પદ એટલે કે એ 100 આપણે શોધવાના છે. એન બરાબર એ પ્લસ n - 1 ડી. એની કિંમત 50, એનની કિંમત 100 ઓછા 1 અને ડીની કિંમત છે 6. 50 પ્લસ અહીંયા 100 ઓછા 1 એટલે 99 થાય અને ગુણ્યા અહીંયા 6, 50 ના 50. ચલો મિત્રો 9 છંગ 54, 9 છંગ 54, 54 ને બીજા 5 કરો એટલે કેટલા આવશે 59, 594 થશે. 594 પ્લસ 50 કરો એટલે 0 પ્લસ 4 એટલે 4, 9 પ્લસ 5 કરો એટલે 14, વધી પડી 1, 644 આપણો જવાબ થાય છે. આગળ જઈએ છે. સમાંતર શ્રેણી 3, 6, 9, 111 જે છે લાસ્ટ પદ, એના કુલ પદની સંખ્યા મેળવવાની છે. તો એ બરાબર 3, ડી બરાબર 6, એન નથી ખબર આપણને અને એન જાણીએ છીએ આપણને 111. કિંમતો મૂકો. એન બરાબર એ પ્લસ n - 1 ડી. ચાલો ભાઈ, એનની કિંમત છે 111, એની કિંમત છે 3, એનની કિંમત નથી ખબર સાહેબ અમને, 6 ના 6, 111 ને આગળ 111 જોડે -3 મૂકવું પડશે અહીંયા બરાબર n - 1 6. 111માંથી 3ને કાઢો એટલે 108 થશે. 9 10 11 બરાબર છે 108 અને છેદમાં કેટલા આવશે 6, n - 1. 6 એકા 6, 4 વધશે, 6 7 42, 6 8 48 એટલે 8 વધશે, n - 1. તો -1 છે +1 થઈ જાય તો 18 + 1 કેટલા આવશે અહીંયા 18 + 1 એટલે 19 થાય છે. ક્લિયર છે? ડન છે? પાકું ને? ચાલો આગળ વધીએ છીએ આપણે 11 નંબરના દાખલા તરફ. એક સમાંતર શ્રેણીનું 12મું પદ 4, 20મું પદ -20, તો nમું પદ ગોતવાનું છે. કરી દઈએ. 12મું પદ 4 એટલે કે એ 12 બરાબર 4 છે. સૂત્ર બન્યાનું એ પ્લસ 11ડી બરાબર 4. તમારે સૂત્ર આવું ખાસ બનાવી લેવાનું. 20મું પદ -20 છે એટલે 20મું પદ એટલે કે એ 20 બરાબર -20. સૂત્ર બનશે એ પ્લસ 20 એટલે 19 કરી દેવાનું, એક ઓછું કરી દેવાનું, 19ડી બરાબર -20. હવે આ બંનેને લોપ કરવા પડશે. આને સમીકરણ નંબર આપણે 1 કહીએ, આને સમીકરણ નંબર આપણે 2 કહીએ. તો જોજો અહીંયા એ પ્લસ 11ડી બરાબર 4, અહીંયા એ પ્લસ 19ડી બરાબર -20. લોપ કરવા માટે નિશાની ચેન્જ કરવી પડી. અરે આ માઇનસનો પ્લસ થાય, અહીંયા એ પ્લસ માઇનસ કેન્સલ થશે. -19માંથી 11ને માઇનસ કરો એટલે અહીંયા કેટલા -8ડી થશે. એવી રીતે અહીંયા 20 ને +4 એટલે 24 થશે. તો ડી બરાબર 24ના છેદમાં -8, 8 તરી 24 એટલે કે -3 આપણને શું મળી ગયું મિત્રો? ડી મળી ગયું. હવે આની પરથી આપણે એ ગોતવાના છે બરાબર ને? તો આ ડીની કિંમત આપણે કોઈ બી જગ્યાએ મૂકી શકીએ છીએ.
જો આપણે એક કામ કરીએ મૂકી દઈએ a + 11d = 4 આપણે a 11 ની કિંમત 11 ને d ની કિંમત -3 = 4 તો a ± -11 તરી 33 = 4 તો a = 4 + 33 તો કેટલા આવશે મિત્રો 37 આવશે કેટલા આવશે 37 હવે આપણને અહીંયા a ની કિંમત મળી ગઈ છે આપણને d ની કિંમત મળી ગઈ છે કશું બાકી રહેતું જ નહીં હવે ડાયરેક્ટ આપણે સૂત્ર મૂકીને શું કરવાનું તો કે n મું પદ ગોતવાનું છે તો n મું પદ એટલે કે an + a + n - 1d n ની જગ્યાએ આપણે n જ રહેવા દેવાના a ની કિંમત છે 37 પ્લસ n ની જગ્યાએ n - 1 d ની કિંમત છે -3 37 ના 37 પ્લસ પણ અહીંયા માઇનસ આવશે -n ગુણ્યા અહીં -3 ગુણ્યા એટલે -3n થશે અને માઇનસ પ્લસ 3 × 3 37 ને 3 40 -3n આ આપણો જવાબ થાય છે। આગળ વધીએ સમાંતર શ્રેણીનું n મું પદ શોધવાનું સૂત્ર લખો એટલે ખબર છે અમને કયું an = a + n - 1d પતી ગયું ચાલો એમાં હવે આપણે n - 4 મું પદ શોધવાનું છે તો જે જગ્યાએ આપણને n દેખાય ને ત્યાં આપણે n - 4 મૂકવાના a + n ની કિંમત છે n - 4 -1 અને d -1 તો અહીંયા હતું જ લખ્યું તો a + n -4 -1 એટલે -5 થાય અને d આ આપણો જવાબ થઈ ગયો આટલું સિમ્પલ છે જો 2 માર્ક્સ આપણે લઈ લેવાના છે આમાંથી। આગળ સમાંતર શ્રેણી 8 15 22 ના કેટલા પદનો સરવાળો 1490 થાય છે મિત્રો આ દાખલો આઈ થિંક છે ને ભૂલથી આપણે રાખ્યો છે પણ આ દાખલો તમને મિત્રો 3 માર્ક્સમાં આવી શકે છે યાદ રાખજો ભૂલથી આપણે ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે પણ ચિંતા નહીં આપણે શીખવું છે ને તમને દાખલો આ 3 માર્ક્સમાં પૂછાઈ જાય। ચલો કેવી રીતે તો કે લખીએ આપણે a બરાબર અહીંયા 8 d બરાબર 15 માંથી 8 ને ઓછા કરો એટલે 7 n આપણને ખબર નથી અને d આપણને સોરી એ સરવાળો ખબર છે આપણને એટલે કે sn આપણે જાણીએ છીએ 1490। ચલો હવે આને સોલ્વ કરીએ કિંમતો પહેલાં મૂકી દેવાની સૂત્રમાં sn બરાબર n/2 2a + n - 1d ચલો sn ની કિંમત છે 1490 n ની કિંમત નથી ખબર 2a a ની કિંમત 8 છે 8 × 2 એટલે 16 થાય ડાયરેક્ટ કરું છું બરાબર છે n - 1 ને d ની કિંમત છે 7 હવે કરીએ ગુણાકાર અંદર ગુણાકાર કરી દઈએ 1490 બરાબર n/2 16 અહીંયા 7 × n એટલે 7n 7 એકા 7 ક્લિયર છે। ચલો જોજો અહીંયા ખાસ હવે આ 2 નો ગુણાકાર ઉપર કરી દેવાનો એટલે 1490 × 2 કરો એટલે 0 × 2 એટલે 0 9 દુ 18 વધી પડી 1 4 દુ 8 ને 9 2 એકા 2 2980 થશે। આ બાજુની સાઈડ પર 16 માંથી 7 કાઢો હે ને 16 માંથી કેટલા કાઢવાના 7 કાઢવાના છે તો 16 માંથી 7 ને કાઢો એટલે 8 આવે સોરી 8 9 10 11 12 13 14 15 ને 16 9 આવશે માફ કરજો કેટલા આવશે અહીંયા 9 આવશે પ્લસ 7n અને આ ગુણાકારમાં n થાય n લખી દેવાના 2980 બરાબર 9 × n થશે અહીંયા 9 ગુણ્યા પણ n થાય અને 7n ગુણ્યા પણ n થાય એટલે 9n પ્લસ 7n²। તમને કીધું ને મિત્રો કે આ દાખલો 3 માર્ક્સનો છે એટલે વાર લાગશે તો અહીંયા 9 પહેલાં આપણે n² લખીએ અહીંયા તો 7n² પછી પ્લસ 9n પછી -2980 બરાબર 0 આ મિત્રો આપણને શું મળી ગઈ બહુપદી મળી ગઈ છે। હવે તમારે શું કરવાનું ખબર છે આપણે ચેપ્ટર નંબર 2માં અને 4માં શીખ્યા ને અવયવીકરણની રીત તો એવી સેમ આપણે અવયવીકરણની રીત કરવાની છે। તમારે શું કરવાનું છે મિત્રો હવે તમારે 2980 અને 7નો ગુણાકાર કરવાનો 2980 ગુણ્યા 7નો આપણે ગુણાકાર કરીએ તો કેટલા આવે એ તમારે જવાબ લખી દેવાનો છે અને એ જવાબ તમારે પછી અહીંયા કરવાનું કે એને માઇનસ કરતાં તમારે 9n લાવવાના છે એ મિત્રો તમારે કરીને મને જણાવવાનું છે બરાબર છે ને કહેશો ને આ તમારે ખાસ મિત્રો કોમેન્ટમાં કહીને મને જણાવવાનું છે કારણ કે આપણી પાસે સમય અત્યારે ઓછો છે એટલે આ હું તમારા પર રાખું છું। છતાં પણ જે વિદ્યાર્થી નથી આવડતું તો ખાસ મિત્રો મને કોમેન્ટ કરજો
હું સ્પેશિયલ મિત્રો તમારા માટે વિડીયો બનાવીને તમને સમજાવીશ. ચિંતા જરાય કરતા નહીં, આ તમારા પ્રેક્ટિસ માટે તમને આપું છું. એકવાર પ્રેક્ટિસ કરજો, નહીં આવડે તો ચિંતા નહીં કરતા, મેસેજ કરજો, હું તમને કરાવી આપીશ. ચાલો આગળ વધીએ છીએ. a બરાબર 5, d બરાબર 3 અને an બરાબર 50. તો n અને sn બંને કિંમત ગોતવાની છે. લખી દઈએ છીએ પહેલાં a બરાબર 5, d બરાબર અહીંયા આપણને 3 આપેલા છે, an ની વેલ્યુ આપણને 50 આપેલી છે. તો n નથી ખબર અને sn નથી ખબર. પહેલાં તો આપણે an મેળવી લેવાના. સૂત્ર છે an નું a પ્લસ n માઇનસ 1 d. ચલો an ની કિંમત છે 50, a ની કિંમત છે 5, n નથી ખબર અને d ની વેલ્યુ છે અહીંયા 3. 5 ને આગળ લાવો એટલે 50 માઇનસ 5 45 થઈ જાય, 3 છેદમાં આવી જાય, n માઇનસ 1. 45 ભાગ્યા 3 કરો એટલે 15 થાય, 15 બરાબર n માઇનસ 1. તો માઇનસ 1 છે પ્લસ થઈ જાય, 16 ને 15 ને 1 16, n બરાબર આપણને કેટલા મળી ગયા 16. ચાલો હવે આગળ sn ની કિંમત મેળવવાની છે. તો કે sn બરાબર n ના છેદમાં 2. સૂત્ર સિમ્પલ કેમ મૂક્યું મેં ખબર છે ને, કારણ કે મને a અને an બંને ખબર છે. જ્યારે a અને an બંને જાણીએ ને ત્યારે આપણે સિમ્પલ સૂત્ર મૂકવાનું. ચલો એટલે a ની કિંમત આપણને આપેલી છે 5, an ની કિંમત છે 50. 16 ભાગ્યા 2 કરો એટલે 8 થાય, 50 ને 5 કરો એટલે 55 થાય, 55 ને 8 કરો, 55 ગુણ્યા 8 કરો એ તમારો જવાબ થઈ જશે. 8 પંચા 40, 8 પંચા 40 ને 4 44, 440 તમારો અહીંયા બીજો જવાબ મળી જાય છે. આગળ જઈએ છીએ હવે. આઈ થિંક આ લાસ્ટ દાખલો આપણો હશે, બરાબર છે. ઓકે, લાસ્ટ સમ છે આપણો. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 12 છે, એટલે કે a બરાબર આપણને 12 આપેલા છે. 7મું પદ છે ને મિત્રો, 7મું પદ એ તેના 11માં પદ કરતાં 24 ઓછું છે. ઓછું છે એટલે માઇનસ કરવાનું. 7મું પદ છે 11માં પદ કરતાં 24 ઓછું છે. તો 20મું પદ પાછું ગોતવાનું છે. આ કેવું સાહેબ? હા, આવું આવી શકે ને, કેમ ના આવી શકે? જો કરીએ આપણે હવે. 7મું પદ એટલે કે a પ્લસ 7d થાય અને આ બાજુ 11મું પદ એટલે કે a પ્લસ 10d થશે. આ બાજુ 7d નહીં 6d થશે. એક ઓછું કરવાનું એટલા માટે. ને પાછળ માઇનસ 24 તો છે જ. એ કેન્સલ થશે. તો 6d બરાબર 10d માઇનસ 24. આ માઇનસ 10d ને આગળ લઈ આવો ને તો માઇનસ થાય, 10d માઇનસ થાય બરાબર અહીંયા માઇનસ 24. માઇનસ 4d વધશે બરાબર અહીંયા માઇનસ 24. માઇનસ માઇનસ કેન્સલ તો d બરાબર 24 ભાગ્યા 4. તો 24 ભાગ્યા 4 કરો એટલે કેટલા આવે? 6 ચોક 24. d ની કિંમત 6, a ની કિંમત 12 ખબર છે આપણને. સૂત્ર મૂકી દેવાનું. આપણે શું જોઈએ છે? 20મું પદ એટલે a 20 બરાબર a પ્લસ 19d આવું થશે. ચલો a ની કિંમત છે 12, 19 ના 19 અને d ની કિંમત છે 6. 19 પંચા 95, 19 છંગ કરો તો કેટલા આવે? કરો તો 19 છંગ 114 એટલે 12 પ્લસ 114 કરવાના છે. ચલો કરો, 126 થશે. તો 20મું પદ આપણને કેટલું મળે મિત્રો? 126 મળે છે. ક્લિયર છે મિત્રો? તો આવા દાખલા, સિમ્પલ પ્રકારના દાખલા તમને 2 માર્ક્સમાં પૂછાય છે. એકવાર મિત્રો પ્રેક્ટિસ કરો તો પણ આવડી જાય એવું છે. તમારે થોડો કોન્સેપ્ટ મોઢે કરવો પડે, તમારે યાદ કરવો પડે, બાકી તો કંઈ અઘરું છે જ નહીં. હવે મિત્રો આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે હવે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં 3 ગુણના પ્રશ્નોની ચર્ચા કરીશું. અને 3 ગુણના પ્રશ્ન કેવા પ્રકારના પૂછાય છે, કેવા પ્રકારના આગળની એક્ઝામમાં પૂછાઈ ચૂકેલા છે, એવા તમામ પ્રશ્નોને આપણે ઉચકી લાવેલા છે. તો એ તમામ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરાવીશું. તો ખાસ મિત્રો, જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરજો. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ ખાસ કરી દેજો.